ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ લાલાંક કરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેસ રિફિલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જિલ્લાના વેરાવળ તાલુકાના સુપાસી ગામ પાસે વાવડી રોડ પર દરોડો પાડી પોલીસ ટીમે મોટા પ્રમાણમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર તેમજ રિફિલિંગના સાધનો જપ્ત કર્યા છે। એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુપાસી ગામના વાવડી રોડ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। તેના કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે 30 જેટલા ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા। તપાસમાં બહાર આવ્યું છે કે લખમણ વાસા બારડ નામનો શખ્સ આ ગેરકાયદે નેટવર્ક ચલાવતો હતો। પોલીસે સ્થળ પરથી ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાતા જોખમી સાધનો અને નોઝલ સહિત કુલ 1,07,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જપ્ત કરાયેલ મુદ્દામાલ મામલતદારને સોંપી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારે પુરવઠા વિભાગે આ મામલે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટનાએ જિલ્લામાં ગેસના કાળાબજારના નેટવર્કની સક્રિયતા ફરી એકવાર સાબિત કરી છે। પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં અન્ય સ્થળોએ પણ તપાસ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે। આ કાર્યવાહીથી ગેરકાયદે ગેસ રિફિલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ વેરાવળ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।